નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ લગ્નના મંડપમાં દુલ્હને કહ્યું, હું આ ડ્રાઈવર સાથે જ લગ્ન કરીશ. પછી જે થયું તે આખા શહેરને રડાવી ગયું. મહુવા શહેરમાં મનહરભાઈ ઝવેરીનું ખૂબ મોટું નામ હતું. કરોડો રૂપિયાનો વેપાર, શહેરના પ્રતિષ્ઠિત લોકો સાથે ઓળખાણ અને સમાજમાં ઊંચું સ્થાન. તેમની એક જ દીકરી હતી આન્યા. સુંદર, સંસ્કારી અને ભણેલી ગણેલી. મનસુખભાઈએ દીકરીને દુનિયાની દરેક ખુશી આપી હતી, પણ એક વાત હંમેશા શીખવી હતી કે માણસની કિંમત પૈસાથી નહીં, તેના સંસ્કારથી થાય છે. બીજી તરફ તેમના ઘરે છેલ્લા 8 વર્ષથી અર્જુન નામનો યુવક ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. અર્જુન અનાથ હતો. બાળપણમાં માતા પિતા અકસ્માતમાં ગુમાવ્યા પછી તેણે મહેનત કરીને પોતાનું જીવન ઊભું કર્યું હતું. તે ઓછું બોલતો, પરંતુ દિલનો ખૂબ સારો હતો. મનહરભાઈ તેને નોકર નહીં, ઘરના સભ્ય જેવો જ માન આપતા હતા. આન્યા પણ અર્જુનને હંમેશા સન્માનથી જ બોલાવતી. બંને વચ્ચે ક્યારેય મર્યાદા ઓળંગતી વાત થઈ નહોતી, પરંતુ એકબીજા માટે માન જરૂર હતું. એક દિવસ આન્યા કોલેજથી ઘરે આવી રહી હતી, ત્યારે રસ્તામાં કેટલાક નશાખોર યુવાને તેની કાર રોકવાનો પ્રયાસ કર્યો. ડ્રાઇવિંગ સીટ પર બેઠેલા અર્જુને એક ક્ષણનો પણ વિચાર કર્યો નહીં. તેણે પોતાની જાન જોખમમાં મૂકી આન્યાને બચાવી લીધી. આ ઘટનામાં અર્જુનને ગંભીર ઈજા પહોંચી. 3 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યો. આન્યા રોજ હોસ્પિટલ જતી. પહેલી વાર તેને સમજાયું કે આ યુવક માત્ર ડ્રાઈવર નથી, પરંતુ દિલથી ખૂબ મોટો માણસ છે. અર્જુન હંમેશા કહેતો, મેડમ, તમે માલિકની દીકરી છો. મારી ફરજ હતી, પરંતુ આન્યા સમજતી હતી કે દરેક માણસ આવી હિંમત કરી શકતો નથી. સમય પસાર થતો ગયો. મનહરભાઈએ આન્યાના લગ્ન માટે મોટા ઉદ્યોગપતિ પ્રવીણ શેઠના દીકરા યશ સાથે વાત પાકી કરી. આખા શહેરમાં આ લગ્નની ચર્ચા શરૂ થઈ ગઈ. લાખો રૂપિયાના ફૂલ, ભવ્ય મંડપ, હજારો મહેમાનો અને મીડિયાની હાજરી. લગ્નના એક દિવસ પહેલા આન્યાએ અર્જુનને પૂછ્યું, તને લાગે છે કે પૈસાથી જ સુખ મળે? અર્જુન થોડું હસ્યો અને બોલ્યો, ના મેડમ, સુખ તો સારા માણસ સાથે મળે છે. પૈસા માત્ર સુવિધા આપે છે. આ જવાબ સાંભળીને આન્યા લાંબા સમય સુધી ચૂપ રહી ગઈ. લગ્નનો દિવસ આવી ગયો. આખું મહુવા શહેર શણગારાઈ ગયો. વરઘોડો ધામધૂમથી આવ્યો. મંડપમાં વિધિ શરૂ થવાની હતી. એ જ સમયે યશના પિતા પ્રવીણ શેઠે મનહરભાઈને એક રૂમમાં બોલાવ્યા અને કહ્યું, અમે વિચાર બદલ્યો છે. 5 કરોડ રૂપિયા અને નવી લક્ઝરી કાર આપશો તો જ લગ્ન થશે. નહીં તો અમે અત્યારે જ પાછા ફરી જઈશું. મનહરભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે હાથ જોડીને કહ્યું, આ વાત તો પહેલા ક્યારેય થઈ નહોતી. પ્રવીણ શેઠ હસીને બોલ્યા, હવે થઈ રહી છે. તમારી ઇજ્જત બચાવવી હોય તો અમારી માંગ પૂરી કરો. બહાર બેઠેલા મહેમાનોને કંઈ ખબર નહોતી. અંદર મહેમાનની આંખોમાં આંસુ આવી ગયા. તેમની આ હાલત અર્જુને દૂરથી જોઈ લીધી. તેણે ધીમેથી પૂછ્યું, કાકા, શું થયું? મનહરભાઈએ આખી વાત કહી. અર્જુનની આંખોમાં ગુસ્સો આવી ગયો. તે સીધો પ્રવીણ શેઠ સામે ગયો અને શાંતિથી બોલ્યો, સાહેબ, દીકરી કોઈ સોદો નથી. દહેજ માંગીને તમે લગ્ન નહીં, વેપાર કરી રહ્યા છો. આ સાંભળીને પ્રવીણ શેઠ ગુસ્સે ભરાઈ ગયા. અરે ડ્રાઈવર, તારી હિંમત કેવી રીતે થઈ અમારી વચ્ચે બોલવાની?
યશે પણ બધાની સામે અર્જુનને ધક્કો મારી દીધો. અર્જુન જમીન પર પડી ગયો. એ સમયે મંડપમાં બેઠેલી આન્યા ઊભી થઈ ગઈ. તેણે બધાની સામે કહ્યું, બસ હવે એક શબ્દ પણ નહીં. જે માણસ મારા પિતાનું અપમાન કરે છે તેની સાથે હું 7 ફેરા નહીં ફેરું. આખા મંડપમાં સન્નાટો છવાઈ ગયો. યશ ગુસ્સામાં બોલ્યો, તો પછી આખી જિંદગી કુંવારી રહેજે. અન્યાએ એક ઊંડો શ્વાસ લીધો, અર્જુન તરફ જોયું અને બધાની સામે એવો નિર્ણય લીધો કે આખું શહેર આશ્ચર્યમાં પડી ગયું. જો લગ્ન કરીશ તો એવા માણસ સાથે કરીશ જે સ્ત્રીનું અને તેના પરિવારનું સન્માન કરવું જાણે છે. હું અર્જુન સાથે લગ્ન કરવા તૈયાર છું. આ શબ્દો સાંભળતા જ આખા મંડપમાં સન્નાટો છવાઈ ગયો. કોઈને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. અર્જુન પણ સદબદ થઈ ગયો. તેણે તરત જ આન્યાને કહ્યું, મેડમ, તમે શું બોલી રહ્યા છો? લોકો ગુસ્સામાં લેવાયેલા નિર્ણયને આખી જિંદગીની ભૂલ બનાવી દેશે. હું એક સામાન્ય ડ્રાઈવર છું. તમારા જીવનનો નિર્ણય મારા માટે બદલો ન બનાવો. આન્યાએ શાંતિથી જવાબ આપ્યો, આ નિર્ણય ગુસ્સાનો નથી અર્જુન. આ નિર્ણય મારા સ્વાભિમાનનો છે. જે માણસ મારા પિતાને પૈસાની તોલે પૈસાથી તોલે છે તેની સાથે હું ક્યારેય સુખી નહીં રહી શકું. મનહરભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે દીકરીનો હાથ પકડીને પૂછ્યું, બેટા, આ નિર્ણય વિચારીને લીધો છે ને? આન્યાએ હા પાડી. મનહરભાઈએ અર્જુન તરફ જોયું અને કહ્યું, બેટા, આજ સુધી તું મારા ઘરે ડ્રાઈવર હતો, પણ આજે જો તું મારી દીકરીને જીવનભર માન સન્માન આપવાનું વચન આપે તો મને તારા પર કોઈ શંકા નથી. અર્જુનની આંખોમાંથી આંસુ વહી ગયા. તેણે મનહરભાઈના પગે હાથ મૂકીને કહ્યું, કાકા, મારી પાસે સંપત્તિ નથી, પણ તમારી દીકરીની આંખમાં ક્યારેય આંસુ નહીં આવવા દઉં. એ વચન આપું છું. થોડા સમયમાં એ જ મંડપમાં જ્યાં કરોડોની વાતો થઈ રહી હતી ત્યાં સાદાઈથી આન્યા અને અર્જુનના લગ્ન થઈ ગયા. ઘણા લોકો હસી રહ્યા હતા. કોઈ કહે, શેઠની દીકરી ડ્રાઈવર સાથે લગ્ન કરી બેઠી. કોઈ કહે, 6 મહિનામાં પાછી આવી જશે. આ શબ્દો બંનેના કાન સુધી પહોંચતા હતા, પણ બંનેએ એકબીજાનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો. લગ્ન પછી અર્જુન આન્યાને શહેરની બહાર ભાડાના નાનકડા એક રૂમમાં ઘરમાં લઈને ગયો. ન એક કન્ડિશનર, ન મોટી કાર, ન નોકર ચાકર. વરસાદ પડે તો છતમાંથી પાણી ટપકતું. પહેલી જ રાત્રે અર્જુને શરમાઈને કહ્યું, માફ કરજે આન્યા, તને મહેલમાંથી અહીં લાવ્યો છું. આન્યા હસીને બોલી, મહેલમાં સુખ નહોતું અર્જુન, અહીં પ્રેમ છે. બીજા જ દિવસે આન્યાએ પોતાના બધા મોંઘા દાગીના ઉતારીને અર્જુન સામે મૂક્યા. અર્જુન ચોંકી ગયો. આ શું? આન્યા બોલી, આ વેચી દઈને નાનો ધંધો શરૂ કરીએ. અર્જુને તરત જ ના પાડી. આ તારું સ્ત્રીધન છે. હું તારા દાગીના વેચીને જીવન શરૂ નહીં કરું. આન્યાએ કહ્યું, આ દાગીના અલમારીમાં પડ્યા રહે એના કરતાં આપણા સપના ઊભા કરે તો સારું. આખરે બંનેએ થોડા દાગીના વેચીને એક નાનું ગેરેજ શરૂ કર્યું. શરૂઆતમાં આખો દિવસ એક પણ ગ્રાહક ન આવતો. ભાડું ભરવાના પણ પૈસા નહોતા. ઘણા દિવસો તો બંને એક જ થાળીમાં સાદી ખીચડી ખાઈને સૂઈ જતા. એક દિવસ મકાન માલિક ભાડું માંગવા આવ્યો. અર્જુન પાસે પૈસા નહોતા. તે ખૂબ શરમાયો, પણ આન્યાએ હસીને કહ્યું, અમે ભાગી નથી રહ્યા કાકા.
થોડા દિવસની મહેનત પછી બધું આપશું. મકાન માલિક તેમના વિશ્વાસથી પ્રભાવિત થયો અને 1 મહિનો વધુ સમય આપી ગયો. સમય ધીમે ધીમે બદલાવા લાગ્યો. અર્જુનની મહેનત અને ઈમાનદારીના કારણે ગ્રાહકો વધવા લાગ્યા. જે એક ગેરેજ હતું તે 2 થયું. પછી 4 લોકો કહેવા લાગ્યા કે અર્જુન પૈસા કરતા વિશ્વાસ કમાય છે. આન્યા હિસાબ સંભાળતી, ગ્રાહકો સાથે વાત કરતી અને અર્જુન આખો દિવસ કામ કરતો. બંનેની જોડી શહેરમાં મહેનતનું પ્રતીક બની ગઈ. લગ્નને 7 વર્ષ વીતી ગયા હતા. અર્જુનનું નાનું ગેરેજ હવે અર્જુન ઓટોમેટિવ્સ નામથી સમગ્ર ગુજરાતમાં ઓળખાતું હતું. મહેનત, ઈમાનદારી અને ગ્રાહકોના વિશ્વાસે તેને સફળ ઉદ્યોગપતિ બનાવી દીધો હતો. આન્યા આજે પણ પહેલા જેવી જ સાદગીથી જીવતી હતી. બંનેએ ક્યારેય પોતાના ભૂતકાળનો અહંકાર કે દુઃખ દિલમાં રાખ્યું નહોતું. એક સવારે ઓફિસમાં મેનેજરે આવીને કહ્યું, સર, એક મોટા ઉદ્યોગપતિ તમને મળવા આવ્યા છે. તેઓ ખૂબ મુશ્કેલીમાં લાગે છે. અર્જુનને તેમને અંદર બોલાવ્યા. દરવાજો ખુલ્યો અને સામે પ્રવીણ શેઠ અને તેમનો દીકરો યશ ઊભા હતા. બંનેના ચહેરા પર પહેલાનો અહંકાર નહોતો. સમયે બધું બદલી નાખ્યું હતું. પ્રવીણ શેઠની કંપની ભારે નુકસાનમાં ગઈ હતી. બંને મિલકતો જપ્ત કરવાની નોટિસ આપી હતી. યશ ધીમા અવાજે બોલ્યો, અર્જુન, અમે મદદ માંગવા આવ્યા છીએ. અર્જુન થોડો સમય ચૂપ રહ્યો. તેની આંખો સામે મંડપનો દિવસ ફરી જીવંત થઈ ગયો. જ્યારે બધાની સામે તેનો ધક્કો મારવામાં આવ્યો હતો, એ સમયે આન્યા શા લઈને કેબિનમાં આવી. તેણે પ્રવીણ શેઠને જોઈ લીધા. એક ક્ષણ માટે વાતાવરણ ભારે થઈ ગયું. પ્રવીણ શેઠ ઊભા થઈ ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ બોલ્યા, બેટા, મને માફ કરી દો. એ દિવસે પૈસાના અહંકારમાં હું માણસાઈ ભૂલી ગયો હતો. ભગવાને મને મારા કર્મોની સજા આપી છે. યશ પણ શરમથી માથું ઝુકાવીને બોલ્યો, અર્જુન, મેં તને અપમાનિત કર્યો હતો. આજે સમજાયું છે કે માણસની કિંમત તેની ખુરશી કે પૈસાથી નહીં, તેના સ્વભાવથી થાય છે. અર્જુને કોઈ જવાબ આપ્યો નહીં. તેણે થોડા ક્ષણો સુધી બંનેને જોયા. પછી પોતાના મેનેજરને બોલાવ્યો અને કહ્યું, પ્રવીણ શેઠની કંપનીના બધા કાગળો લાવો. પ્રવીણ શેઠને લાગ્યું કે કદાચ હવે અર્જુન બદલો લેશે, પરંતુ થોડા જ સમયમાં અર્જુનને એક ફાઇલ તેમની સામે મૂકી અને કહ્યું, આમાં રોકાણના દસ્તાવેજો છે. હું તમારી કંપનીમાં ભાગીદાર બનવા તૈયાર છું. તમારે કોઈના આગળ હાથ જોડવાની જરૂર નહીં પડે. પ્રવીણ શેઠ આશ્ચર્યથી અર્જુનને જોતા રહી ગયા. એમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ બોલ્યા, બેટા, જે માણસનું મેં સૌથી મોટું અપમાન કર્યું એ જ આજે મને ઊભો કરી રહ્યો છે. અર્જુન હસ્યો અને બોલ્યો, જો હું પણ એ દિવસે જેવું તમે કર્યું હતું એવું જ કરું તો પછી તમારામાં અને મારામાં શું ફરક રહેશે? આ શબ્દો સાંભળીને આખી ઓફિસમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. એ જ સમયે મનહરભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે અર્જુન અને આન્યાને સાથે જોયા અને ગર્વથી કહ્યું, આજે મને સમજાયું કે મારી દીકરીએ જીવનનો સૌથી સાચો નિર્ણય એ દિવસે મંડપમાં લીધો હતો. થોડા મહિનાઓ પછી પ્રવીણ શેઠની કંપની ફરી ઊભી થઈ ગઈ. તેમણે જાહેર મંચ પરથી સ્વીકાર્યું કે દહેજ માંગવું તેમના જીવનની સૌથી મોટી ભૂલ હતી અને ત્યારથી તેમણે પોતાના ટ્રસ્ટ દ્વારા ગરીબ દીકરીઓના દહેજ મુક્ત લગ્ન માટે મદદ કરવાનું શરૂ કર્યું.
મહુવામાં આ ઘટના એક ઉદાહરણ બની ગઈ. લોકો હવે બાળકોને કહેતા, જીવનસાથી પસંદ કરતી વખતે પૈસા નહીં, સંસ્કાર જોતા શીખો. લગ્નની વર્ષગાંઠના દિવસે અર્જુન અને આન્યા ફરી એ જ મંદિર ગયા જ્યાં તેમણે સાદાઈથી લગ્ન કર્યા હતા. મંદિરમાં ઊભા રહીને આન્યાએ અર્જુનનો હાથ પકડીને કહ્યું, એ દિવસે જો હું ડરી ગઈ હોત તો કદાચ આખી જિંદગી પસ્તાત. અર્જુન હસીને બોલ્યો, અને જો તું મારો વિશ્વાસ ન કરતી તો કદાચ હું ક્યારેય આટલો આગળ ન વધી શક્યો હોત. બંનેએ ભગવાન સામે માથું ઝુકાવ્યું. મંદિરની ઘંટડી વાગી રહી હતી. પવન ધીમે ધીમે વહેતો હતો અને સૂર્યાસ્તના કિરણો તેમના ચહેરા પર પડી રહ્યા હતા. એક ક્ષણે બંનેને સમજાઈ ગયું કે સાચો પ્રેમ એ નથી જે સંપત્તિ જોઈને થાય. સાચો પ્રેમ એ છે જે મુશ્કેલ સમયમાં પણ એકબીજાનો હાથ ક્યારેય છોડતો નથી. કારણ કે પૈસાથી મોટું જો કંઈ હોય તો તે છે વિશ્વાસ, સન્માન અને નિસ્વાર્થ પ્રેમ. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.